પંચમહાલના શહેરાની મહીસાગરે એલસીબી પોલીસે અને એસઓજી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 6 જેટલા ચંદનચોરોને ઝડપી પાડ્યા હતા। મહીસાગર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓના ડિટેક્શન સંદર્ભે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડાના માર્ગદર્શન હેઠળ મહીસાગર એલસીબી અને એસઓજી તેમજ લુણાવાડા પોલીસ સ્ટેશનના માણસો સાથે રાખી ખાનગી વોચમાં હતા। તે સમય દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીસી ખાટાણાને બાતમી મળેલ કે લુણાવાડાના મધવાસ દરવાજા તરફથી એક ગાડીમાં કેટલાક ઈસમો શંકાસ્પદ રીતે નીકળવાના છે। આ અંગેની બાતમીના આધારે લુણાવાડા 4 રસ્તા કોશિયા નાકા પાસે બાતમીવાળી સ્કોર્પિયો ગાડી નંબર GJ1 HL 2334 આવતા આ ગાડીને રોકવા માટે સરકાર પોલીસ વાહન તેમજ પ્રાઇવેટ વાહન રોડ પર આડ કરી મૂકી સ્કોર્પિયો ગાડી ઊભી રાખતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીસી ખટાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર RJ ચુડાસમા તથા RM મોધાવા તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ દુધાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કીર્તિપાલ સિંહ તેમજ સ્ટાફના માણસોએ ગાડીમાં બેઠેલ 6 જેટલા ઈસમો જોવા મળતા આ ઈસમે પોલીસ હોવાનું જાણી ગાડીમાંથી ગાડી મૂકી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસ સ્ટાફે આ 6 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં આણંદ તાલુકા કરમસદનો વિનુ રેવા તળપદા, બોરસદ તાલુકાના નાપા તળપદા, ભીથીભાઈ ઢાયાભાઈ તળપદા, રાજુભાઈ જયંતભાઈ તળપદા, જયંતિભાઈ છગનભાઈ તળપદા, લુણાવાડા તાલુકાનો મોડાસા ફળિયાનો અયુબ ખાન અબ્બાસ ખાન પઠાણ તેમજ લુણાવાડા તાલુકાના સાલેરાનો અર્જુનભાઈ ઉદાભાઈ નાયક આ 6 ઈસમોને ઝડપી પાડી સ્કોર્પિયોમાં તપાસ કરતા ગાડીમાં ચંદનના ઝાડના 4 લાકડા ટુકડા 43 કિલો જેની કિંમત ₹4 લાખ મળી આવ્યા હતા અને સાથે એક કરવત, એક કુહાડી અને પ્લાસ્ટિકની થેલીઓ મળી આવતા સ્કોર્પિયો ગાડીમાં મળી કુલ 9,43,000નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા ઈસમોની પૂછપરછ કરતા નાયક અર્જુનભાઈ ઉદાભાઈ રહેઠાણ સાલેરાનું હોવાનું જણાવતા તેની વધુ પૂછપરછ કરતા તેને આ ચંદનના લાકડા લુણાવાડાના ભોરા સમાજના કબ્રસ્તાનમાંથી કાપ્યા હોવાનું જણાવ્યું હતું। આ 6 ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જણાય છે કે આ ચંદનચોરો આસપાસ રહીને રેકી કરીને રાત્રિના સમયે આ પ્રકારના ઝાડ કાપી વગે કરી દેતા હોય તેવું જણાઈ રહ્યું છે। જો કે હાલ પોલીસ 6 ઝડપાયેલા ઈસમો વધુ પૂછપરછ હાથ ધરી છે। મહીસાગર જિલ્લાના પોલીસ વડા સુશ્રી ઉષા રાડા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગત રાત્રિના રોજ એલસીબી, એસઓજી અને લુણાવાડા પોલીસ દ્વારા એક ખાનગી વોચમાં હતા। તે દરમિયાન લુણાવાડાના મધવાસ દરવાજા તરફથી એક સ્કોર્પિયો ગાડી આવેલ, જેને ઊભી રાખી રોકતા તેમાં બેઠેલ ઈસમો ભાગવા જતા માણસોએ ઝડપી પાડેલ। આ માણસોને પૂછપરછ કરતા તે પૈકીના 4 માણસો આણંદ બાજુના અને 2 માણસો લુણાવાડાના હતા અને એમની ગાડીની ઝડપી કરતા તેમાં ગાડીની અંદરથી ચંદનના લાકડાના 4 ટુકડા મળેલ। જે ચંદનના લાકડા બાબતે પૂછતા તેઓએ લુણાવાડામાં આવેલા દાઉદી વોરા સમાજના સ્મશાન ગૃહોમાંથી ચોરેલા હતા અને ચોરી અને આણંદ તરફ લઈ જવાના હતા। જે સંદર્ભે તેઓની CRPC 41(1) મુજબ ધરપકડ કરવામાં આવેલ છે અને લુણાવાડા પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવામાં આવે છે। તેમજ લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે દાઉદી વોરા સમાજના ટ્રસ્ટીઓ દ્વારા અલગથી તેઓના વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવેલ છે, જેની તપાસ હાલમાં ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ।